2024 અંતર્ગત ખેડા જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન મળ્યું। ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ નડિયાદમાં બજેટ 2024 અંગે પત્રકાર પરિષદ પણ યોજાઈ। બજેટ સત્ર 2024 અંતર્ગત કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટ 2024 અંતર્ગત ખેડા જિલ્લા ભાજપ દ્વારા કમલમ નડિયાદ મુકામે પ્રબુદ્ધ નાગરિક સંમેલન મળ્યું હતું। જે સંમેલનમાં ઉપસ્થિત મીડિયા પ્રતિનિધિઓ ઉપરાંત નડિયાદ શહેર જિલ્લામાંથી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ગુજરાત પ્રદેશ ભાજપના કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવેએ બજેટ 2024 વિશે વિસ્તૃત માહિતી આપી હતી। આ બેઠકમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, જિલ્લા ભાજપ મહામંત્રીઓ અમિત ડાભી, અપૂર્વ પટેલ, ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, અમૂલના ચેરમેન વિપુલભાઈ પટેલ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે વર્ષ 2009થી વર્ષ 2014 સુધી દેશમાં કોંગ્રેસનું શાસન હતું અને તજજ્ઞ અર્થશાસ્ત્રીઓએ બજેટ આપ્યું હતું। તેમ છતાં પ્રજાને સીધો ફાયદો કરી આપે કે જનસુખાકારીનો તેમાં અભાવ જોવા મળતો હતો। કોંગ્રેસના 70 વર્ષના સત્તાકાળમાં માત્ર 2 લાખ સુધીની આવક મર્યાદા જ ટેક્સમાં રાહત મળતી હતી। વર્ષ 2014 પછી દેશના વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સુકાન સાંભળ્યું। સરકારમાં કોઈ અર્થશાસ્ત્રી કે તજજ્ઞ નાણામંત્રી ન હોવા તેમ છતાં 7.25 લાખની આવક સુધી ટેક્સમાં તદ્દન રાહત આપવાની જોગવાઈ કરવામાં આવી। બેંકની લોનમાં અગાઉ 70 વર્ષ દરમિયાન 11% એનપી હતી, તેમાં છેલ્લા 10 વર્ષમાં નોંધપાત્ર ઘટાડો થઈ એનપી 0.6% નોંધાઈ છે। લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। અગાઉ કોંગ્રેસના સત્તાકાળમાં વર્ષ 2009થી 2014 સુધીમાં 78 જેટલા મોટા કૌભાંડો પ્રકાશમાં હતા। અત્યારે નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં 0% સ્કેમ છે। વર્ષ 2024નું બજેટ અમૃતકાળનું બજેટ છે। આગામી 25 વર્ષને અનુલક્ષી વિકસિત ભારતની સંકલ્પનાઓ સાકાર કરતું બજેટ છે, જેમાં દેશના સંરક્ષણ, શિક્ષણ, આરોગ્ય, રોજગારી, કૃષિ ક્ષેત્રે મહત્વની નાણાકીય જોગવાઈઓ કરવામાં આવી છે। આ બજેટ ગરીબ અને મધ્યમ વર્ગને કેન્દ્ર સ્થાને રાખી સૌના સર્વાંગી વિકાસને વરેલો છે, એમ ડોક્ટર યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું। આજની પ્રેસ ખાસ કરીને જે રીતના બજેટની વાત કરવામાં આવે, ઘણા લોકોને બજેટ બાબતમાં માહિતગાર પણ નથી અને ઘણા લોકો આક્ષેપ પણ કરી રહ્યા છે। આ બજેટ કેન્દ્ર સરકારનું ત્રીજા ટર્મનું પ્રથમ બજેટ છે। ત્રીજા ટર્મના પ્રથમ બજેટની અંદર કેન્દ્ર સરકારે આગળના 25 વર્ષના આયોજન કરી અને આ બજેટ બનાવ્યું છે। અને ભારતીય જનતા પાર્ટીએ પહેલા 10 વર્ષમાં જે બજેટ આપ્યા આદરણીય નરેન્દ્રભાઈના સુશાસનમાં, એ 10 વર્ષના બજેટની જે હતી એ જૂના 70 વર્ષની ડેફિસિટ પૂરી કરી। તેમજ જે લોકોને વિસંગતતા હતી કે આવક માટે આજે દેશની ઇકોનોમી છે એના માટે એ વિસંગતતા દૂર કરી દેશની ઇકોનોમીને આજે 5મા ક્રમે લઈ જવામાં આવી। સાથે સાથે અમૃતકાળનું જે બજેટ છે એ આગળના 25 વર્ષની અંદર દેશની ઇકોનોમીને ત્રીજા ક્રમે લઈ જવાની સાથે સાથે પ્રથમ ક્રમે લઈ જવાના પૂરા પ્રયત્નો કરવામાં આવ્યા છે। અને ભારતીય જનતા પાર્ટીએ આ બજેટ માટે પ્રજાની સુખાકારી માટે ઇન્કમ ટેક્સની લિમિટ વધારી, તેમજ સૌથી વધારે બજેટ ડિફેન્સ માટે ફાળવવામાં આવ્યું। 4 લાખ કરોડ રૂપિયા જે પ્રથમ વખત આજે ડિફેન્સ માટે ફાળવવામાં આવે છે। અત્યાર સુધીના ભારતના ઇતિહાસના બજેટમાં આ સૌથી મોટું બજેટ એ ડિફેન્સ માટે ફાળવવામાં રોજગારી બાબતમાં પણ વિપક્ષના એવા આક્ષેપો છે કે રોજગારી હજુ સુધી નથી। વિપક્ષ એ રોજગારીને સરકારી નોકરી જ ગણે છે, પરંતુ સરકારે સરકારી નોકરીની સાથે સાથે જે નવા ઉદ્યોગો સ્થાપ્યા, ઉદ્યોગોની અંદર જે પ્રમાણે રોજગારી મળી, ગુજરાતમાં જ માત્ર 11 લાખ જેટલા નવા ઈપીએફના ખાતા છેલ્લા વર્ષોમાં ખુલ્યા છે। અને એ સાથે તમે જુઓ તો મુદ્રા લોન પણ 10-11 લાખ લોકોને મુદ્રા લોન પણ મળી છે ગુજરાતની અંદર। તો એ પણ એક રોજગારી છે। અને રોજગારી ગુજરાતનો વ્યક્તિ પોતે કમાઈ અને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે એના માટેના ભારત સરકારના પ્રયત્નોને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે પ્રમાણે આગળ વધાર્યા છે અને ગુજરાતની અંદર જે સ્વરોજગારી ક્ષેત્રે આગળ વધ્યું છે એ બદલ પણ હું સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। દર વખતના બજેટ કરતા પણ શિક્ષણની અંદર આ વખતે પૈસા વધારે ફળવાયા છે।
2% એટલે ટોટલ બજેટ જે ખરું એ ટોટલ બજેટના 2% નથી, પરંતુ આજે અલગ અલગ ટેકનિકલ ક્ષેત્રે પૈસા ફળવાય. ટેકનિકલની સાથે તમે જુઓ તો માત્ર શિક્ષણ એટલે એક જ ભણવાનું એ નથી. મેડિકલ ક્ષેત્રમાં જ્યારે પૈસા ફળવાય તો મેડિકલ કોલેજો ખુલી, તો મેડિકલ કોલેજો એ પણ શિક્ષણની અંદર આવે. પણ એ લોકો એવી રીતે પર્ટિક્યુલર ગણે છે કે શિક્ષણ એટલે જે પ્રાથમિક શિક્ષણમાં જે પૈસા ફળવાયા એ 2% પૈસા છે, એટલે ખોટી રીતે આકલન કરીને પ્રજાને ગેરમાર્ગે દોરી જાય. આરોગ્ય ક્ષેત્રમાં પણ તમે જુઓ, આ વખતે નવી એમ્સ ખોલવાની વાત છે. ગુજરાતની અંદર તો એમ્સ શરૂ થઈ ગઈ છે. એ સિવાય આખા ભારતના જે મોટા શહેરો છે કે જેમાં 30 લાખથી કે 15 લાખથી વધુની વસ્તી છે, ત્યાં પણ મોટી હોસ્પિટલો ખોલવાની શરૂઆત પણ થઈ ગઈ છે.